વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓનો પહેલો ભાગ તમે જોયો હશે. હવે આપણે આ બીજા ભાગ તરફ જઈ રહ્યા છીએ અને બીજા ભાગમાં આપણે આ 8 મુદ્દા કવર કરીએ છીએ. એમાં સૌથી પહેલો મુદ્દો છે ક્રમનો ગુણધર્મ. હવે આ ક્રમનો ગુણધર્મ એટલે શું અને ક્રમનો ગુણધર્મ ગાણિતિક પ્રક્રિયાઓ કઈ કઈ ગાણિતિક પ્રક્રિયાઓ માટે લાગુ પડે છે એ પણ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે પૂર્ણ સંખ્યાઓ જોઈએ કે ભાઈ પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે. આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યાઓ એટલે 0, 1, 2, 3, 4 આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. સૌથી પહેલાં પૂર્ણ સંખ્યાઓમાં આપણે સરવાળાની વાત કરતા રહીએ કે ભાઈ સરવાળામાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ કે ભાઈ 3 + 5 અને એને હું 8 જવાબ લખું તો એવી બીજી રીતે ક્રમમાં જો ધારો કે આ પહેલાં છે આ પછી છે, હવે ક્રમ ચેન્જ કરી દઉં 5 + 3 કરું તો પણ જવાબ 8 આવે. એનો અર્થ એમ થાય કે ક્રમ ગમે તે હોય સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે. આ પૂર્ણ સંખ્યાઓ માટે છે. એવી જ રીતે બાદબાકી માટે આપણે ધારો કે જોઈએ તો બાદબાકી માટે પણ આપણે પૂર્ણ સંખ્યાઓમાં ધારો કે બે સંખ્યાઓ લઈએ છીએ 3 અને 5. તો 3 - 5 બરાબર કેટલા આવશે અને 5 - 3 બરાબર કેટલા આવશે. આ બંને સરખા આવે તો આપણે કહી શકીએ કે ક્રમનો નિયમ લાગુ પડે છે. પહેલાં આ મૂકો કે આ મૂકો એમાં કોઈ ફેર પડતો નથી. અહીં તમે જોશો કે બંનેના ચિહ્નો અસમાન, બાદબાકી 5માંથી 3 જાય તો 2, મોટી રકમ આગળ ઋણ ચિહ્ન છે માટે ચિહ્ન કેવું આવશે? ઋણ. અહીં તમે જોશો તો જવાબ કેટલો આવશે? 2. -2 અને 2 બરાબર નથી માટે બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. ત્રીજો એક આપણે જોઈએ કે ભાઈ ગુણાકાર માટે તમે જોશો એટલે ખ્યાલ આવશે. આવી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો. ગુણાકાર માટે હું લઉં કે ભાઈ 5 × 3, 5 × 3 કેટલા થયા ભાઈ? 15. અને કોઈ એમ કે સાહેબ મારે 3 × 5 લેવા છે તો 3 × 5 એનો મતલબ કે ક્રમ બદલી નાખ્યો, પહેલાં હોય કે બીજા હોય તો એ 3, 5 પણ કેટલા થાય? 15. એમાં બે રકમ જ હોય એવી જરૂરી નથી. 3 રકમ, 4 રકમ, 5 રકમ. ધારો કે કોઈ એમ કે ભાઈ 2 × 3 × 6 તો 2 તારી 6, 6 × 6 = 36. અને કોઈ વિદ્યાર્થી એમ લખે કે સાહેબ મારે 6 × 2 × 3 લખવા છે તો પણ જવાબ 36 આવશે. અને કોઈ વિદ્યાર્થી એમ કે 6 × 3 × 2 લખવા છે તો પણ જવાબ 36 આવશે. આનો અર્થ એમ થાય કે 36 જવાબ 3 એ 3માં આવે છે તો ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડે છે. અને છેલ્લે આપણે ભાગાકારની પ્રક્રિયા જોઈએ તો ભાગાકારની પ્રક્રિયા માટે પણ આપણે 5 અને 3 લઈએ તો 5/3 આ 5/3 થયા. હવે 5/3 એનો અર્થ શું થશે? સાદી ભાષામાં આપણે 5/3 નો અર્થ જોવો હોય તો આ 1, 2 અને 3 આ 3 ભાગ પાડીએ છીએ અને 3 ભાગમાંથી 5 ભાગ લેવાના છે. 3 ભાગમાંથી 5 ભાગ આપણે જોઈએ છીએ કે ભાઈ જાણીએ છીએ આપણે ફ્રેક્શન્સ, આ અપૂર્ણાંક આપણે જાણીએ છીએ કે ભાઈ 3 ભાગમાંથી 5 ભાગ તો 3 ભાગમાંથી તો 5 ભાગ કેવી રીતે લેવાય? તો આપણે આ રીતે દોરવું પડે કે આ 1 ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ અને આ 5મો ભાગ. આ ત્રીજો ભાગ, ચોથો ભાગ અને આ 5મો ભાગ. આને આપણે કહીશું 5/3. 5/3 એટલે 1 પૂર્ણાંક 2/3. આ એમ થાય 1 પૂર્ણાંક 2/3. અને જો આપણે 3/5 લઈએ, જો 3/5 લઈએ તો 5 ભાગમાંથી 3 ભાગ 1, 2, 3, 4, 5 5 ભાગમાંથી 3 ભાગ. એનો અર્થ એમ થાય કે ભાઈ આ જે છે એ તો અપૂર્ણાંકમાં આવશે. 5 ભાગમાંથી 3 ભાગ એટલે આ 5 ભાગમાંથી 3 ભાગ એટલે આ અપૂર્ણાંકમાં આવશે. આ પૂર્ણાંકમાં આવશે એટલે બંને સરખા નથી. એનો અર્થ એમ થાય કે ભાગાકારની ક્રિયા માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે લઈએ. પૂર્ણાંક સંખ્યાઓ આપણે જાણીએ છીએ કે અનંતથી શરૂ થાય છે અને બધા જ ઋણ પૂર્ણાંકો આવે છે. -5 એની આગળ જે પણ સંખ્યાઓ છે બધી જ, અને આ રીતે 0 અને આ બાજુના ધન પૂર્ણાંકો. હવે કોઈ પણ બે
પૂર્ણાંકો આપણે લઈ શકીએ છીએ કે ધારો કે હું -5 અને +3 બંને લઉં છું અને બાકીની ક્રિયાઓ કરવા પ્રયત્ન કરું છું. ચલો પહેલાં સરવાળાની ક્રિયા, તો -5 + 3 એનો જવાબ આવશે, કેટલો જવાબ આવશે? -2. નિયમ યાદ છે ને તમને? અને એ જ રીતે ધારો કે હું 3 - 5 થઈ જાય એટલે ક્રમ બદલાઈ જાય તો પણ જવાબ કેટલો આવશે? -2. માટે ક્રમનો નિયમ સરવાળા માટે લાગુ પડે છે. એવી જ રીતે -5 અને 3 એની બાદબાકી કરીએ છીએ. -5 ઓછા કૌંસમાં +3 બરાબર -5 - 3 થશે, કારણ કે ઓછા ગુણ્યા વત્તા બરાબર ઓછા. તો આનો જવાબ આવશે, સમાન ચિહ્નો છે, સરવાળો કરવાનો. 5 ને 3 8, મોટી રકમ આગળ ઋણ ચિહ્ન છે, માટે જવાબ આવશે -8. પણ જો આપણે આને ઉલટાવી દઈએ, ક્રમ એનો ઉલટાવી દઈએ કે ભાઈ 3 ઓછા કૌંસમાં -5. હવે 3 ઓછા કૌંસમાં -5 કરીએ તો આ તો 3 થશે. ઓછા ગુણ્યા ઓછા વત્તા થાય, ગુણાકાર કરીએ છીએ એટલે +5 બરાબર તો જવાબ આવશે 8. -8 અને +8 સરખા નથી, માટે બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. ગુણાકારની વાત કરીએ કે -5 ગુણ્યા 3, તો આ બંને માટે ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા, 5 તારી 15. અને એ જ રીતે 3 ગુણ્યા કૌંસમાં -5 લખો તો 5 તારી 15 વત્તા ગુણ્યા ઓછા બરાબર પણ ઓછા, એટલે અહીં તમે જુઓ કે અહીં પણ -15 જવાબ આવ્યો, અહીં પણ -15 જવાબ આવ્યો. માટે આપણે કહી શકીએ કે ગુણાકાર માટે ક્રમનો નિયમ પૂર્ણાંક સંખ્યાઓમાં લાગુ પડે છે. ચોથું છે ભાગાકાર માટે પણ, તો -5 ભાગ્યા 3. એ પણ તમે જોશો, અગાઉ આપણે ઉદાહરણમાં જોયું કે 3/-5. આ બંને સરખા નથી, આ બંને ગુણોત્તર સરખા નથી. એનો અર્થ કે ભાઈ ક્રમનો નિયમ ભાગાકારમાં લાગુ પડતો નથી. હવે ક્રમના નિયમ માટે સમય સંખ્યાઓ જોઈ લો. સમય સંખ્યાઓ આપણે જાણીએ છીએ કે 1/, બીજી કોઈ સંખ્યા હોય, આ બંને સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે અને છેદ ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં. આ પ્રકારની કોઈ પણ સંખ્યા એને આપણે સમય સંખ્યા કહીશું. અને એ સમય સંખ્યા માટે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયાઓ ચેક કરીએ અને એનો ક્રમ ચેન્જ કરી શકીએ છીએ, ક્રમ બદલીએ. જો ક્રમ બદલીને પણ જવાબ સાચો અને જવાબ એક સરખો આવતો હોય તો આપણે એમ કહી શકીએ કે ક્રમના નિયમનું પાલન કરે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે -2/3 વત્તા 5/7. આ એક ઉદાહરણ પુસ્તકમાં આપેલું છે. -2/3 વત્તા 5/7, આનું આપણે સાદુરૂપ આપીએ તો બંને અવિભાજ્ય છે. અવિભાજ્ય હોય તો નીચે આપણે ગુણાકાર કરીશું. 7 તારી 21, આ 7 ઉપર જશે, આ 3 અહીં જશે, એટલે -7 ગુણ્યા 2. આ બંનેનો ગુણાકાર કરીશું એટલે 7 દુ 14, અને આ બંનેનો ગુણાકાર કરીશું એટલે 5 તારી 15. પણ ચિહ્ન કયું આવશે? વત્તા. અહીં પણ પાછી બાદબાકી સરવાળાના નિયમ કે ભાઈ 14 અને 15 અસમાન ચિહ્નો છે, માટે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીએ. મોટી રકમ આગળ જે ચિહ્ન હોય એ મૂકીએ. છેદમાં જવાબ આવશે 1/21. કેટલો જવાબ આવે ભાઈ? 1/21. હવે અહીં તમે જુઓ કે ભાઈ જો આપણે આની કિંમતો ક્રમ બદલી નાખીએ તો શું જવાબ આવે છે કે ભાઈ 5/7 વત્તા કૌંસમાં -2/3. આ બંનેનો સરવાળો કરીએ છીએ તો અગાઉ જે રીતે કર્યું એટલે 5/7 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 2/3. 7 ગુણ્યા 3 બંને અવિભાજ્ય છે. 7 તારી 21, આને અહીં ગુણીશું, આને અહીં ગુણીશું. 3 ગુણ્યા 5 એટલે 15, ઋણ ચિહ્ન એમને એમ રહેશે. 7 ગુણ્યા 2 એટલે 14, 15માંથી 14 જાય તો 1/21. આ પણ 1/21 જવાબ આવ્યો, આ પણ 1/21 આવ્યો. એનો અર્થ કે ભાઈ ક્રમનું મહત્વ નથી, ક્રમ આપણે બદલી શકીએ છીએ. એક બીજું ઉદાહરણ પણ આપેલું છે પુસ્તકમાં કે -6/5 અને -8/3. આ બંને સંખ્યાઓ આપેલી છે.
હવે એમાં આપણે સરવાળો કરી જોઈએ તો ખ્યાલ આવે કે ભાઈ આ એક સંખ્યા વત્તા કૌંસમાં બીજી સંખ્યા તો શું થશે -6/5 વત્તા ગુણ્યા ઓછા બરાબર -8/3. હવે અહીં તમે જુઓ કે ભાઈ આ 3 અને 5 અવિભાજ્ય છે. 5 તારી 15, આ 3 ને અહીં ગુણીશું, આ 5 ને અહીં ગુણીશું તો માઇનસ જે ચિહ્ન છે એ રાખીશું. 6 તારી 18, આ પણ માઇનસ ચિહ્ન છે રાખીશું. 5 8 40, બંને છે સમાન ચિહ્નો, સરવાળો કરીશું. 40 અને 18 એટલે થયા 58. મોટી રકમ આગળનું ચિહ્ન ઋણ છે એટલે ઋણ મૂકીશું /15. તો આ એનો જવાબ આવ્યો -58/15. હવે આપણે ક્રમ બદલી નાખીએ. પહેલાં હું મૂકું છું -8/3, બીજા હું મૂકું છું -6/5 અને આ બંનેનો હું સરવાળો કરું છું. આ બંને અસમય સંખ્યા અને પછી સરવાળો તો શું થશે -8/3 વત્તા ગુણ્યા ઓછા બરાબર -6/5. ફરીથી છેદમાં જે સંખ્યાઓ આપેલી છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે માટે છેદમાં આપણે ગુણાકાર કરી દઈશું અને બાકી રહેશે એને ચોકડી ગુણાકાર. 5 ગુણ્યા 8 એટલે 40, ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. 6 ગુણ્યા 3 એટલે 18, ચિહ્ન ભૂલવાનું નહીં. ફરીથી આનો જવાબ આવશે સમાન ચિહ્નો છે, સરવાળો કરો, મોટી રકમ આગળનું ચિહ્ન મૂકો. આ જવાબ અને આ જવાબ સરખા છે. આ જવાબ અને આ જવાબ પણ સરખા હતા માટે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓમાં સરવાળામાં ક્રમનો નિયમ લાગુ પડે છે. સમય સંખ્યાઓમાં સરવાળામાં ક્રમનો નિયમ લાગુ પડે છે. બાકી માટે આ બે જોડકા આપણે લીધા છે એ બે જોડકાઓની બાદબાકી કરીને આપણે ક્રમ ચેન્જ કરીને બાદબાકી કરી જોઈએ કે જો બંનેનો જવાબ સરખો આવતો હોય તો આપણે કહી શકીએ કે ક્રમનો નિયમ લાગુ પડે છે. ના આવતો હોય તો કહેવાય કે ભાઈ ક્રમનો નિયમ લાગુ પડતો નથી. 2/3, 5/4, વચ્ચે ઓછાનું ચિહ્ન કારણ કે બાદબાકી કરીએ છીએ. બંને અવિભાજ્ય નથી પણ બંને વચ્ચે કોઈ સામાન્ય અવયવ નથી. આ તો વિભાજ્ય છે પણ બંને વચ્ચે કોઈ પણ અવયવ સામાન્ય નથી એટલે સિમ્પલી આપણે 4 તારી 12, આ 4 ને ઉપર ગુણો એટલે 4 દુ 8, ઓછા 5 ને આમ ગુણો એટલે 3 ને આમ ગુણો એટલે 5 તારી 15. આ બંનેનો જવાબ આવશે -7/12. હવે ક્રમ બદલાવી નાખીએ આપણે કે ભાઈ 5/4, 2/3 અને વચ્ચે ઓછાનું ચિહ્ન. અહીં પણ તમે જોશો તો આ 12 આવશે. 5 તારી 15, ઓછા 4 દુ 8 એટલે અહીં જવાબ આવશે 7/12. આ ઓછા 7/12 અને વત્તા 7/12 સરખા નથી માટે અહીં તો ક્રમનો નિયમ લાગુ પડતો નથી. બીજું ઉદાહરણ તમે ઘેર જાતે ગણો કે ભાઈ અહીં ક્રમનો નિયમ લાગુ પડે છે, નહીં લાગુ પડે એટલે બાદબાકી માટે સમય સંખ્યાઓની બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. હવે એનાથી આગળ આપણે જોઈએ કે ગુણાકાર માટે આને આ જ રકમમાં આપણે ગુણાકાર માટે પણ જરા જોઈ લઈએ કે બાદબાકીની જગ્યાએ આપણે ગુણાકાર કરી લઈએ. તો ગુણાકાર માટે હવે હું બીજી જે રકમ આપેલી છે એનો ગુણાકાર કરી જોઉં. 1/2 ગુણ્યા 3/5. ગુણાકારમાં આપણે જાણીએ છીએ કે જ્યારે ગુણાકાર હોય તો ઉપર ઉપરની સંખ્યાનો ગુણાકાર, નીચે નીચેની સંખ્યાનો ગુણાકાર. 1 ગુણ્યા 3 એટલે 3, 2 ગુણ્યા 5 એટલે 10. અને જો આપણે ક્રમ બદલી નાખીએ 3/5 ગુણ્યા 1/2 હોય તો 3 એકા 3 અને 5 દુ 10. તો અહીં પણ જવાબ સરખો છે, અહીં પણ જવાબ સરખો છે માટે સમય સંખ્યાઓ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન કરે છે. ભાગાકાર માટે પણ આપણે આ બંને જૂથ લીધેલા છે, બંને સંખ્યાઓ લીધેલી છે. એ સંખ્યાઓમાં જોઈએ કે ભાઈ 2/3 ભાગ્યા 5/4. અને અગાઉ પણ પહેલા ભાગમાં કહ્યું છે કે ભાઈ જ્યારે ભાગ્યાના ગુણ્યા કરવા હોય ત્યારે શીર્ષાસન કરાવી દેવાનું એટલે 2/3 ગુણ્યા આ નીચે છેદ છે અંશમાં જશે અને અંશ છે છેદમાં જશે. તો 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 અને 3 ગુણ્યા 5 એટલે 5 તારી 15 એટલે આનો જવાબ આવ્યો 8/15.
પણ જો આપણે ક્રમ બદલી નાખીએ કે ભાઈ પહેલાં 5/4 મૂકીએ અને પછી આપણે 2/3 મૂકીએ તો શું થાય છે જરા જોઈએ. 5/4 ગુણ્યા 3/2 તો 5 તારી 15 અને 4 દુ 8. બંને સંખ્યાઓ સરખી નથી, માટે ભાગાકાર માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. એટલે આપણે જોયું કે ભાઈ ક્રમનો નિયમ છે એ ક્રમનો નિયમ સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે છે, ભાગાકાર અને બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી. કોઈ પણ સંખ્યા હોય એના માટે એ સમય હોય, પૂર્ણાંક હોય, પૂર્ણ હોય કે પ્રાકૃતિક હોય, એના માટે ક્રમનો નિયમ ગુણાકાર અને સરવાળા અથવા તો સરવાળા અને ગુણાકારમાં લાગુ પડે છે, બાદબાકી અને ભાગાકારમાં લાગુ પડતો નથી. હવે જૂથના નિયમના અનુસંધાનમાં પણ આપણે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓના અનુસંધાનમાં આપણે જોઈએ તો આ મેં એક સાંકેતિક લખ્યું છે કે A વત્તા કૌંસમાં B વત્તા C આવું હોય તો ક્રમનો નિયમ જૂથનો નિયમ આપણે અહીં લાગુ પડીએ તો અહીં આ બંનેનું જૂથ બનાવી શકાય છે. તો A વત્તા B અને વચ્ચે જે C છે એને અલગ પાડીએ. અહીં B અને Cનું ગ્રુપ છે તો A અને Bનું ગ્રુપ બનાવો તો પણ જવાબ તમારો સરખો આવે, માટે સરવાળા માટે જૂથનો નિયમ લાગુ પડે છે. પણ જો આ રીતે B વત્તા Cનું આપણે જૂથ બનાવ્યું હોય અને પછી આપણે A ઓછા Bનું જૂથ બનાવીએ તો એ લાગુ પડશે નહીં. એવી જ રીતે ગુણાકાર માટે B અને Cનું ગુણાકારનું જૂથ બનાવ્યું હોય અને પછી આપણે A અને Bનું જૂથ બનાવવું હોય તો બંનેના જવાબ સરખા આવશે. એનો અર્થ કે ભાઈ ગુણાકાર માટે દરેક સંખ્યા માટે જૂથનો નિયમ લાગુ પડે છે. અને છેલ્લે ભાગાકાર માટે જો B અને Cનું આપણે જૂથ બનાવવાની જગ્યાએ A અને Bનું જૂથ બનાવીએ તો જવાબ સરખો આવતો નથી, માટે ભાગાકારની ક્રિયા માટે પણ જૂથનો નિયમ લાગુ પડતો નથી. ક્રમનો નિયમ ક્યાં લાગુ પડે છે? ક્રમનો નિયમ લાગુ પડે છે સરવાળા અને ગુણાકાર માટે. જૂથનો નિયમ પણ ક્યાં લાગુ પડ્યો? સરવાળા અને ગુણાકાર માટે, અને બાકીના માટે લાગુ પડતો નથી. એનો મતલબ કે બાદબાકી અને ભાગાકાર માટે ના તો ક્રમનો નિયમ લાગુ પડે છે, ના જૂથનો નિયમ લાગુ પડે છે. હવે એના પછી આપણે જોઈશું શૂન્યની ભૂમિકા. આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય, પૂર્ણ, પૂર્ણાંક અથવા તો સમય સંખ્યા હોય, એની અંદર શૂન્ય ઉમેરીએ તો જવાબ એની એ જ સંખ્યા આવે છે. એવી જ રીતે ઋણ A છે અને એની અંદર શૂન્ય ઉમેરીએ તો જવાબ ઋણ A આવે છે. આવી કોઈ સમય સંખ્યા છે A/B, એની અંદર પણ શૂન્ય ઉમેરીએ તો જવાબ A/B આવે છે. એનો અર્થ કે ભાઈ કોઈ પણ સંખ્યાની અંદર શૂન્ય ઉમેરતા તેને તે જ જવાબ આવે છે. આનો અર્થ એમ થાય કે શૂન્ય જે છે એ શૂન્ય સરવાળા માટેનો એકમ ઘટક છે, ખાલી જગ્યામાં આવે છે. શૂન્ય છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. એકની ભૂમિકા આપણે જોઈ લઈએ કે ભાઈ એક છે એ કોઈ પણ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ તો આપણે જાણીએ છીએ ઘડિયા આપણે જાણીએ છીએ કે 2 × 2, 3 × 3, 5 × 5, 15 × 15, 17 × 17, 19 × 19. એનો અર્થ કે ભાઈ કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો તેને તે જ સંખ્યા આવે છે. એ કોઈ પણ સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા. એનો અર્થ એમ થાય કે 1 છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, 1 છે એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે, એવું આપણે કહી શકીએ. હવે સંખ્યાની વિરોધી સંખ્યા એટલે એવી વસ્તુ છે કે ભાઈ ધારો કે મારી પાસે આ કેટલાક ચોકસ્ટિક છે. હું એમ કહું કે ભાઈ આ હાથમાં મેં 5 ચોકસ્ટિક આપ્યા એટલે +5, અને જો આ હાથમાંથી આ 5 ચોકસ્ટિક મેં લઈ લીધા એટલે -5, તો મારા હાથમાં શું રહેશે? શૂન્ય. કંઈ પણ નહીં, મારા હાથમાં શું રહેશે? શૂન્ય. એટલે વિરોધી સંખ્યા શોધવી હોય તો કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા એટલે આગળ ઋણ મૂકવાનું, એટલે 5ની વિરોધી -5. ધારો કે તમને એમ થાય કે સાહેબ 2/3ની વિરોધી સંખ્યા કઈ, તો આપણે -2/3 કરીએ. ઓછા ગુણ્યા ઓછા થાય એટલે વત્તા, એટલે 2/3. એટલે -2/3ની વિરોધી સંખ્યા થઈ 2/3. -5ની વિરોધી થશે 5
-12 વિરોધી થશે 12, 15 વિરોધી થશે -15। અને એ પણ વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે જ્યારે બંનેનો સરવાળો કરવાનો હોય તો જવાબ હંમેશા કેટલો આવશે? બંનેનો સરવાળો કરવાનો હોય તો હંમેશા જવાબ આવશે તમારો 0। બંનેનો સરવાળો કરવાનો હોય તો જવાબ કેટલો આવશે? 0। એટલે બે રીતે આપણે કહી શકીએ કે ભાઈ બે વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશા 0 થાય છે, અથવા જો બે સંખ્યાઓનો સરવાળો 0 થતો હોય તો તેઓ એકબીજાની વિરોધી સંખ્યા છે। સામાન્ય આપણે ધ્યાન રાખવાનું કે જો ઓછા હોય તો વત્તા કરવાના, વત્તા હોય તો ઓછા કરવાના। સંખ્યાની વ્યસ્ત સંખ્યાની જ્યારે આપણે વાત કરીએ એટલે કોઈ પણ સંખ્યા આપેલી હોય એની વ્યસ્ત સંખ્યા શોધવી હોય તો 1/માં એ સંખ્યા મૂકવાની, એટલે 5 અને 1/5 એ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે। ધારો કે -3 આપેલા હોય તો -1/3 અથવા તો 1/3 બંને સરખા છે, એટલે આ એની વ્યસ્ત સંખ્યા। કોઈ એમ કહે કે સાહેબ અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો અપૂર્ણાંક સંખ્યાની વ્યસ્ત કઈ? તો એને આપણે શીર્ષાસન કરાવી દેવાનું। શું કરાવી દેવાનું? શીર્ષાસન કરાવી દેવાનું કે એનું માથું જે છે એ નીચે જશે અને પગ ઉપર આવી જશે। તો આ પગ ઉપર આવી ગયા એટલે 3, આ માથું નીચે જતું રહ્યું એટલે 2, તો 2/3ની વ્યસ્ત સંખ્યા 3/2। અને આનો પણ એક ગુણધર્મ છે કે બંનેનો ગુણાકાર જ્યારે તમે કરો તો બંનેનો ગુણાકાર હંમેશા 1 આવે છે। એટલે આપણે કહી શકીએ કે એવી બે સંખ્યાઓ કે જેનો ગુણાકાર 1 થતો હોય તો તે બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે, અથવા તો બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 1 થાય છે। સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન। હવે આ સમય સંખ્યાઓ છે, p/q સ્વરૂપની 3 સંખ્યાઓ છે, અને એના માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન જોવું છે તો -3/4 ગુણ્યા કૌંસમાં 2/3 વત્તા કૌંસમાં -5/6 આ જે છે એ આપણે દાખલો ગણવાનો છે। એના ઉપરથી આપણે કંઈક સાબિત કરીશું। આ -3/4 ગુણ્યા આ બંને સંખ્યાઓને આપણે સરવાળામાં લઈએ છીએ, તો હવે એનું સાદુરૂપ આપીએ તો શું થાય છે? બે રીતે આપણે દાખલો ગણવાનો છે। પહેલાં આપણે જે સાદી રીત છે એ સાદી રીતથી દાખલો ગણીએ તો -3/4 ગુણ્યા આ બંનેનું આપણે સાદુરૂપ આપવું હોય તો આપણે આ રીતે આપી શકીએ કે 2/3 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 5/6। આ બંનેનો લસા આવશે 6, કારણ કે 3 × 3 ને 3 × 6, તો બંનેનો લસા 6 આવશે એટલે છેદમાં 6 મૂકીએ। અહીં 3 છે, 6 લાવવા છે, ઉપર 2 વડે ગુણવા પડશે એટલે 4 ઓછા અહીં 5 થશે। ફરીથી આગળ જઈએ તો આ -3/4 ગુણ્યા કૌંસમાં આ કેટલા થશે? -1/8 એ -1/6। ઓછા ગુણ્યા ઓછા વત્તા થશે તો જવાબ આવશે 3/6 4 24। અને આ પણ આગળ આપણે સાદુરૂપ આપીએ એટલે 3 ગુણ્યા 1/8 ગુણ્યા 3, આ 3 અને આ 3 ગયા તો જવાબ કેટલો આવશે ભાઈ? 1/8। જવાબ કેટલો આવશે? 1/8। આ સાદી રીતે આપણે દાખલો ગણ્યો। હવે આપણે આ ગુણાકારનું સરવાળા પર વિભાજનની રીતે દાખલો ગણીએ તો એ પણ જરા જોઈએ। હવે અહીં હું આ રીતે કામ કરું છું, જરા જોજો તમે, એટલે કે ભાઈ આ બંનેનો પહેલાં ગુણાકાર કરું છું, પછી આની સાથે આનો ગુણાકાર કરું છું, પછી બંનેનો સરવાળો કરું છું, તો -3/4 ગુણ્યા 2/3 બરાબર 3 × 6 છેદમાં, અથવા તો આપણે આને ઉડાવી શકીએ છીએ કે ભાઈ આ 3 નીચે પણ છે, આ 3 ઉપર છે, 2 × 2 2 2 4, ઉપર રહેશે -1, નીચે રહેશે 2। એવી જ રીતે આ બંનેનો ગુણાકાર કરીએ, એવી જ રીતે આ બંનેનો, તો -3/4
ગુણ્યા ઓછા 5/6 ગુણ્યા ઓછા 5/6. તો અહીં પણ તમે 3 એકા 3, 3 દુ 6, ઓછા ગુણ્યા ઓછા થશે વત્તા, 5 એકા 5, 4 દુ 8. હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. આ બંનેનો શું કરીશું? આપણે સરવાળો કરીએ છીએ. તો ઓછા 1/2 વત્તા 5/8 લસા કેટલો થશે? 8. અહીં શું થશે? આ જે છે એ 4 વડે નીચે અને 4 વડે ઉપર ગુણવા પડશે. -4 વત્તા 5 બરાબર 1/8. આનો પણ જવાબ 1/8 આવ્યો. અગાઉ જે પણ ગણ્યો હતો એનો પણ જવાબ એટલો આવ્યો. એનો અર્થ એમ થાય કે એ ગુણ્યા કૌંસમાં બી વત્તા સી બરાબર AB વત્તા AC. એવી જ રીતે એ ગુણ્યા બી ઓછા સી બરાબર AB ઓછા AC. આ છે સમય સંખ્યાઓના ગુણાકારનું સરવાળા પર વિભાજન. સમય સંખ્યાના ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે આની સાથે આપણે આને ગુણીએ વત્તા આની સાથે આને ગુણીએ એટલે AB વત્તા AC. એવી જ રીતે AB ઓછા AC, AB ઓછા AC. એટલે આ સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન આ રીતે થાય છે. ઉદાહરણ નંબર 1, 3/7 વત્તા કૌંસમાં ઓછા 6/11 વત્તા કૌંસમાં ઓછા 8/21 વત્તા 5/22 ની કિંમત શોધો. હવે આ પ્રકારની સમય સંખ્યાઓ તમારી નજર સમક્ષ આવે તો તમારે અનુભવ દ્વારા, પ્રેક્ટિસ દ્વારા, મહાવરા દ્વારા તમને અમુક બાબતો તમને ખ્યાલ આવશે. શું ખ્યાલ આવશે? કે ભાઈ પહેલી નજરે જોતાં આપણને ખબર પડે કે ભાઈ આ બંનેમાં કંઈક સામાન્ય અથવા તો કંઈક સારું સાદું લાગે છે. આ બંનેમાં પણ કંઈક એવું લાગે છે જે આપણે ઓળખતા હોઈએ. તો અહીં તમે જોશો કે ભાઈ 7 અને 21 આ બંનેમાં કંઈક સંબંધ છે. 7 તારી 21. 11 અને 22માં પણ કંઈ સંબંધ છે. 11 દુ 22. એટલે એવા સંબંધો તમારે શોધવાના અને એ મહાવરા દ્વારા આવશે. તો આપણે શું કરીએ કે ભાઈ સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે. તો આપણે એમ કરીએ કે ભાઈ 3/7 વત્તા કૌંસમાં ઓછા 8/21 વત્તા કૌંસમાં ઓછા 6/11 વત્તા 5/22 આવી રીતે લખી શકીએ, કારણ કે ક્રમનો નિયમ લાગુ પડે છે. હવે આગળ જોઈએ કે ભાઈ આ બંનેનું એક જૂથ પણ બનાવી દઈએ. તો આ જૂથનો નિયમ થયો. એટલે ક્રમનો નિયમ અને જૂથના નિયમની આપણે બંનેના નિયમની સાથે આ પદ આપણે મૂક્યું. હવે તમે જોશો કે ભાઈ આ બંને છે એ બંનેનો લસા કેટલો થશે? 21. કારણ કે 7ના ઘડિયામાં 21 આવે છે. 21 થાય તો અહીં 21 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો અહીં પણ 3 વડે ગુણવા પડશે. તો 3 તારી 9, અહીં તો છે જ 21, વત્તા ગુણ્યા ઓછા બરાબર ઓછા 8 વત્તા આ કૌંસમાં પણ જુઓ કે ભાઈ અહીં લસા કેટલો છે? 22. કારણ કે 11ના ઘડિયામાં 22 આવે છે. અહીં 22 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે. અહીં 2 વડે ગુણવા તો ઉપર પણ કેટલા વડે? 2 વડે. 6 ગુણ્યા 2 એટલે 12, ચિહ્ન ઓછાનું, વત્તા 5. એટલે આ રીતે આપણે એનું સાદુરૂપ આપીએ. અહીં જવાબ આવશે 9માંથી 8 જાય તો 1/21. આ પણ તમે જુઓ કે વત્તા કૌંસમાં ઓછા 7/22. ફરીથી આપણે જોઈએ કે 1/21 ઓછા વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 7/22. 21 અને 22નો હવે લસા શોધવાનો છે. એ લસા જે આવે આપણે અહીં મૂકીશું 21 ગુણ્યા 22. 22ને ઉપર ગુણીએ, 21ને આ બાજુ ગુણીએ એટલે 22 એકા 22 ઓછા 7 ગુણ્યા 21. આનું આપણે સાદુરૂપ આપીએ એટલે ખબર પડે કે આ 22 આ કેટલા થશે? 22 એકા 22, આ 22 થશે. એટલે 22 ઓછા 21 ગુણ્યા 7, 7 એકા 7, 7 દુ 14, 147. અને 22 ગુણ્યા 21 કરીએ એટલે થશે તમારા 462.
આમાંથી આ બાદ કરીએ, મોટી રકમ આગળનું ચિહ્ન મૂકીએ, 7માંથી 2 જાય તો 5, 14માંથી 2 જાય તો 12/462, આ એનું સાદું રૂપ થશે. ઉદાહરણ નંબર 2 છે, એ બધાની વચ્ચે ગુણાકારનું ચિહ્ન આપ્યું છે. પહેલામાં આપણે સરવાળો હતો, અહીં ગુણાકારનું ચિહ્ન આપ્યું છે. અહીં પણ આપણે ક્રમ અને જૂથના નિયમનો ઉપયોગ કરીશું. મહાવરા દ્વારા તમને ખ્યાલ આવે કે ભાઈ આ બંનેમાં કઈ વસ્તુ એવું લાગતું નથી, આમાં ને આમાં, હા આમાં ને આમાં કંઈક લાગે છે કે ભાઈ 5 એકા 5 ને 5 તારી 15, 4 એકા 4 ને 4 4 16. અહીં અને અહીં કંઈક લાગે છે, યસ. 7 એકા 7, 7 દુ 14, 3 એકા 3, 3 તારી 9. એટલે આપણે ક્રમ પણ બદલીએ અને સાથે સાથે એમનું જૂથ પણ બનાવીએ તો શું આવશે? -4/5 ગુણ્યા 15/16. આનો એક આપણે જૂથ બનાવીએ, ક્રમ બદલી નાખ્યો, ગુણ્યા એની જગ્યાએ રહેશે અને 3/7 ગુણ્યા -14/9. આ પણ એક અલગથી જૂથ આપણે બનાવી દીધું. હવે છેદ જ્યાં ઉડતા હોય ત્યાં ઉપર નીચે ઉડાવ, ગુણાકારમાં છેદ ઉડશે, સરવાળાને બાદબાકીમાં છેદ ઉડશે નહીં. 5 એકા 5, 5 તારી 15, 4 એકા 4, 4 4 16. તો અહીં ઉપર શું આવશે? ઓછા તો ખરું જ ચિહ્ન હંમેશા ધ્યાન રાખવાનું, -3/4 ગુણ્યા અહીં શું આવશે? 3 એકા 3, 3 તારી 9, 7 એકા 7, 7 દુ 14. ચિહ્ન હંમેશા ધ્યાન રાખવાનું, -2 કોણ બચ્યું ભાઈ? 3. હવે પણ અહીં પણ તમે જોશો કે આ 3 અને આ 3 પણ જાય છે, તો આ 3 અને આ 3 જશે. 2 એકા 2, 2 2 4. અહીં ઓછા ગુણ્યા ઓછા વત્તા થઈ જશે, ઉપર 1 રહેશે, નીચે 2 થશે. આ રીતે આપણે આ ઉદાહરણ નંબર 2 ગણી શકીએ. 2-4 વખત તમે ગણશો તો આવડશે, અધરવાઇઝ તમને આવડશે નહીં. ઉદાહરણ નંબર 5 લેતા પહેલાં જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો. તમારા ફેસબુક હોય, વોટ્સઅપ હોય કે અન્ય કોઈ સોશિયલ મીડિયા હોય તો એના ઉપર શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને સૌથી પહેલાં આ ચેનલ પરના વિડીયો મળી જાય. અને છેલ્લે કે ભાઈ આ ચેનલના અનુસંધાનમાં, આ પાર્ટ 2ના અનુસંધાનમાં કોઈ પ્રશ્ન હોય તો હંમેશા કોમેન્ટ દ્વારા મને જાણ કરો, હું તમારો જવાબ આપવા પ્રયત્ન કરીશ. હવે આ એક ટિપિકલ પ્રશ્ન છે, ઉદાહરણ નંબર 5. પછી સ્વાધ્યાય 1.1 આવે છે જે તમે ગણી શકો છો. એક્સક્યુઝ મી. હવે અહીં તમે જોશો કે અહીં કેવા પ્રકારનું સેટઅપ છે એ જરા જોવાની જરૂર છે. આ બંનેનું એક જૂથ છે, એક એકમ છે, આ આખો એક એકમ છે અને આ આખો એક એકમ છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે 2/5 ગુણ્યા કૌંસમાં આટલા કયો એકમ છે, તો એ એકમ આપણે પહેલાં ધ્યાન રાખીશું. તો હવે હું લખું છું આગળ કે 2/5 ગુણ્યા કૌંસમાં -3/7 ઓછા 3/7 ગુણ્યા 3/5 ઓછા 1/14. શું કર્યું? ક્રમની આગળ પાછળ કર્યા, એ કરી શકીએ છીએ આપણે. હવે આ બંનેમાં તમે જોશો કે 3/7, 3/7 આ આખો એક એકમ છે, આ આખો એક એકમ છે. અહીં 3/7 છે, અહીં 3/7 છે. 3/7ને હું સામાન્ય કાઢી લઉં છું, ચિહ્ન આની સાથે રહેવા દઉં તો -2/5. 3/7 સામાન્ય કાઢ્યા, ચિહ્ન આની સાથે રહેશે, -3/5. આ રીતે આવશે -1/14. તો આ તો આપણું કામ સરળ થઈ ગયું, કારણ કે કૌંસની અંદર સમછેદી અપૂર્ણાંકો થયા. છેદ કેટલો થશે? 5. ઉપર કેટલા થશે? -2, -3, -1/14. આગળ આપણે સાદુરૂપ આપીએ તો બરાબર 3/7 કૌંસમાં -5/5 -1/14.
ચલો આ 5 5 ગયા એટલે -1 થશે, એનો અર્થ એમ થાય કે -3/7 -1/14, અહીં આપણે એનો લસા લઈશું. 7ના ઘડિયામાં 14 આવે છે એટલે 14 લસા કેટલા વડે ગુણશો તો 14 આવશે 2 વડે, તો 2 વડે ઉપર પણ ગુણવાના, તો 3 × 2 એટલે -6 -1 બરાબર સમાન ચિહ્નો માટે સરવાળો મોટી રકમ આગળનું ચિહ્ન. ફરીથી આપણે છેદ ઉડાવીએ તો જવાબ આપણો આવશે 1/2. આ પણ એવો જ દાખલો છે, અવારનવાર ગણવો પડશે. ગણજો, પ્રયત્ન કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ, આભાર.